મમ્મી અમારી બેનપણી છે. જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. બેટા તારા ઘરે પાણી ટાઈમે આવે છે? હા માસી, ટાઈમે પાણી આવે છે ને. તો બેટા નાઈને આવતી હોય તો હે શું થયું તમને? કેમ ઉદાસ બેઠા છો? જોગરમાં 2 લાખ રૂપિયા હારી ગયો. તો એમાં શું થયું? આવે છે સાતમ આઠમ, પાછું કવર કરી લેજો. કવર કરવામાં જ 2 લાખ ગયા, નકર 2000 માં જ પતતું હતું. આજે મમ્મી દૂધનો ગ્લાસ. કોણે આપ્યો? પપ્પાએ. શું કામ? નાગપંચમી છે એટલે આજે. ઓય આજ માર છે ને હાઈતમ છે ને તો ટાઢું ખાવાનું છે. મારી હાટુ બદામ, ફ્રૂટ સલાડ, શ્રીખંડ લેતા આવજો. તે ટાઢું ખાવાનું હોય, ઠંડુ ખાવાનું નથી કીધું. આ ટાઢું ને ઠંડુ બે એક જ ન કહેવાય? ઓય કપડા ધોન ધોકો લેતા આવજો. ત્યાં પાછો ભાંગે નહીં એવો. તારે લુગડા ધોવા કે મને ધોવો છે? ઈ તમે જે સમજો ઈ. હેલો ગૂગલ, આ નેલ પોલિશ ખરાબ ન થાય તો વાસણ કેવી રીતે ઉટકવા? પોતાના પતિ આગળ વાસણ સાફ કરાવવા. બંસી આનો એક જવાબ આપ. જે ક્યારેય પૂરું જ ન થાય એને શું કહેવાય? તારી અને કાજલ મશીન વાતું. ઓય સાંભળો ને, શોપિંગ માટે પૈસા આપો ને. હાલે જોવે એટલે કાઢી લે. થેન્ક યુ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. પાછો હુકમ માર્યું? આ બ્યુટીફુલ કોણ છે? અરે બેટરી ફૂલ છે. ડોબી ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. હા કે રસ્તા સગા થામ થશે અને હીરાના કારીગરો 200 માં દાડીએ જશે. જ્યારે માહોલ મંદીનો આવશે. મારા કલેજા. હે બંચી, તને અંગ્રેજી આવડે? હા, તો બેરાને અંગ્રેજીમાં શું કહેવાય? એને જે કેવું કહેવાય ઈ ક્યાં સાંભળવાનો છે. ઓય તમે મને પેલા કેમ ન કીધું કે તમારા નાનપણમાં એક્સિડન્ટ થયું? ઈ તો બાએ મને કીધું તો મને ખબર પડી. હવે મને બધુંય કયો. હા, એ તો હું નાનો હતો ને ત્યારે સાયકલ શીખતો હતો તો ફૂલ સ્પીડમાં જતો હતો ને, આમથી અચાનક બાઇક વાળો આવ્યો અને એ મારી યારે ટકરાણો અને હું આ બાજુ જોયું ને તો આમથી ફૂલ સ્પીડમાં ટ્રક આવતો હતો. બેની વચ્ચે હું આવી ગયો. બસ તમે બચ્યા કે નહીં? ઓય તમને ખબર છે હું નાની હતી ને ત્યારે બહુ નટખટ હતી. એ તો તું અત્યારે છો. ઈ કેવી રીતે? જો નટ તારા ઢીલા થઈ ગયા છે તોય ખટખટ કર્યા કરશો.